હેલો. હેલો. હા, નમસ્તે સર. નમસ્કાર. આપની ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકશું એટલે તમારા જેવા બહેનો કોઈ મૂંઝાતા હોય ને તો એને ખબર પડે. હવે આ દાવો તમારા ઉપર સામેવાળાએ કરેલો છે ને, તમારી જમીન છે બીજાના નામે છે અને તમારો કબજો છે બીજી જગ્યાએ છે, કબજા ફેરનો પ્રશ્ન છે. હા, કબજા. એટલે સાહેબ એમાં એવું છે, જમીનની વધઘટ હતી અને આપણે પછી તમારો આખો 37 પાનાનો દાવો હું વાંચી ગયો. એમ તો જનરલી કોઈનો હું વાંચતો નથી, પણ બહેન છો એટલે તમે અહીં ન આવી શકો એટલે જોઈ. બાકી ભાઈઓ હોય ને તો એમ કહી દો ભાઈ આવો દાવો તમે કાગળ લઈને આવો એટલે વાંચી દો એમ. હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. જેટલી વીજળી પાડવી તેટલી પાડી લીધી. જો પેલા એને કેવિયેટ મૂકી, પછી મનાઈ હુકમ મૂક્યો, મનાઈ હુકમ રદ થઈ, લેન્ડ ગ્રેબિંગ નો દાવો દાખલ કર્યો, એ નીકળી જશે. કબજા ફેરના દાવામાં કાંઈ ઉકાળી નહીં લે. તમે કાયદેસરના લોફુલ કબજેદાર છો. તમે કાંઈ પચાવી પાડી નથી, કોઈની જમીનમાં ઘૂસી ગયા નથી, ઘૂસણખોર નથી, ગ્રેબર નથી. લેન્ડ ગ્રેબિંગ ની વ્યાખ્યા નીચે કે તમે ટ્રેસપાસ કરેલું નથી, કોઈ ગુનો તમે કરેલો નથી. વર્ષો પહેલાના 3 ભાઈઓ હતા, એની હારે ભાગ પીડા, એમાં તમારા ભાગમાં જમીન આવી, એમાં બીજા ભાઈ હતા, બીજા ભાઈની જમીનમાં તમે છો. મેટર આટલી જ છે. આ ઘર મેળે પ્રશ્ન પતાવવાનો થાય. બાકી આ ભાઈ જે છે તમને હેરાન કરી શકે, એથી વિશેષ કાંઈ ન કરી શકે. હવે ઉપાધિ એવું હતું પ્રશ્નમાં કે આપણે શું કહેવાય, જમીનની વધઘટ હતી, બરોબર. એટલે અમે ખૂબ સમજાવવા માટે પ્રયત્ન કર્યો તો, દસ્તાવેજ માટે આથી, પણ જમીનની વધઘટના કારણે એ પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ નથી. એમાં તમને કહી દઉં, વધઘટની જમીન તમારી જેની જે કબજામાં હોય ને એ જ રહે, તમને વધારાની જમીન મળશે નહીં. આશા છોડી દેવાની. પણ તમે જ્યાં બેઠા છો ત્યાં તમે ઘૂસણખોર નથી, કાયદેસરના બેઠા છો. ભાઈઓ ભાગમાં ભૂલચૂક થી સર્વે નંબર અદલ બદલ ઘણી જગ્યાએ રહી ગયા છે અને આ ટેબલ ઉપર બેસીને સમાધાન કરવાનું થાય. હા, અમે દસ્તાવેજ કરીને ફરવાનું રે, જગ્યા છોડવાની ન રે. તમારે એની જમીનનો દસ્તાવેજ કરી દો, તમને તમારી જમીનનો દસ્તાવેજ કરી દે. ઓછા વત્તી જમીન તમે કયો છો એમ, તમને 7 વીઘા 10 વીઘા જે કઈ મે બી હોય, એક્ઝામ્પલ આપું છું, એટલી જમીન ઘટતી હોય તો તમે કૃષાણા પણ કરવાની રે. સમજાઈ ગયું? એ તમને તમારી ફેવરમાં કહું છું, હું કોઈની એક ફેવરમાં નથી બોલતો. તમને કહી દઉં તમારે એટલી જમીન જાતિ કરવી પડે. એમ સામેવાળાને આ સૂચના આપું કે ભાઈ તમારે તમારી જમીન જ્યાં જો એ બીજા માણસો ખોટા નથી બેઠા, એ ત્યાં બેઠા છે કાયદેસરના બેઠા છે. એટલે તમારે કઈ બીજી ઉપાધિ કરવાની જરૂર નથી. હવે વિશેષ વાતમાં તમે મને કીધું હતું કે એડવોકેટ હાજર નથી રહી શકે એમ, તો એ બહુ ચિંતા કરો માં. એડવોકેટ જે છે એનો રસ્તો કાઢી લેશે. વારંવાર એડવોકેટ બદલાવાનું વિચારવું નહીં. મારા લેવલે કઈ માર્ગદર્શન જરૂર પડે વોટ્સએપમાં લખજો. તમારા એડવોકેટ કદાચ મને ઓળખતા પણ હશે, મેં નામ વાંચ્યું છે, એટલે જો એને કઈ જરૂર પડશે તો મારો નંબર દેજો, વાતે કરાવજો. પણ મેસેજ કરીને મને વાત કરાવો, નહીતર હું સીધા ફોન આવશે તો કાપી નાખી અને કખડાવી લઈશ. તો વિડીયો સાંભળતી હોઉં છું એટલે મને ખ્યાલ છે. ઓકે સર, થેન્ક યુ. કોઈ ઉપાધિ કરતા નહીં. હા.